હોસ્પિટલે 23.15 લાખનો દંડ ફટકાર્યો હોવાની વિગતો મળી રહી છે। મનપા અને વીમા કંપનીની ટીમની તપાસમાં બેદરકારી સામે આવી। પીએમજેએવાય યોજનામાંથી પણ હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ હોવાની વિગત। હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી થઈ છે। પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો પણ ખુલાસો થયો। જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર્ડ છતાં રિન્યુ માટે અરજી ન કર્યાનું ખુલ્યું। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ। એક્સરે મશીન મુકાયા હતા જનરલ વોર્ડમાં તેવી વિગતો અહીંયા મળી રહી છે। હોસ્પિટલની અનેક જે બેદરકારી સામે આવી છે તેને ધ્યાનમાં રાખી 23.15 લાખનો દંડ ફટકારાયો। નથી કીધું પણ અમે જ્યારે કાર્ડના પૈસા લેવા ગયા ને ત્યારે એને એમ કીધું હતું કે આ તમને 302 નંબરના રૂમમાં છે ને ત્યાં તમારું વહીવટ થશે। ત્યાં ગયા હતા એટલે અમે એમ કીધું કે ભાઈ તમારું આ ઉપરથી 2 દિવસથી બંધ થઈ ગયું છે બધું। એટલે અમે તો પૈસાના ધણી હોય ટિકિટ ભાડાથી માંડીને કે આપણે પ્રોસિજર કરીએ તો ના પાડી દીધી। એ કાંઈ વહીવટ થયો નથી। તો શાંતિ હોસ્પિટલ કે જેને 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, અનેક ખામી સર્જાઈ હતી અને બેદરકારીઓ સામે આવતા તપાસ કરતા કાર્યવાહી કરાઈ। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ શાંતિ મલ્ટીનેશનલ હોસ્પિટલને 23 લાખ રૂપિયાનો દંડ રાજ્ય સરકાર દ્વારા ફટકારવામાં આવ્યો છે। પીવાયજેએમ યોજનામાં ગેરરીતિ સબબ આ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। શાંતિ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં જે પીવાયજેએમ યોજના છે તેમાં ગેરરીતિના કારણે આ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। રાજ્ય સરકારની જે અને વીમા કંપનીની ટીમ છે તેમના દ્વારા જ્યારે અહીં તપાસ કરવામાં આવી તો જે હોમ પોર્ટલ પર જે રજિસ્ટર્ડ ડૉક્ટર છે તે ડૉક્ટરો અહીં વિઝિટ દરમિયાન હાજર ન હતા। એટલું જ નહીં પરંતુ જીપીસીબીનું સર્ટિફિકેટ છે તે પણ એક્સપાયર છે તે થઈ ગયું હતું। હોસ્પિટલની જે બ્લડ રિપોર્ટની જે પ્રિન્ટ છે તેમાં પણ ગોટાળો છે તે નીકળ્યો હતો અને એટલું જ નહીં પરંતુ જે એક્સરે મશીન છે તે પણ જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યું હોવાનું સામે જે આવ્યું હતું। જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યું હતું તે તબીબ છે તે પણ 24 કલાક તેમના દ્વારા સર્જરી કરવામાં આવતી હોવાનું સામે છે આવ્યું હતું અને જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા 6 મહિના સુધી તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે અને હાલમાં જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે જ્યારથી જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે તે સામે આવ્યું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં જે પીવાયજેએવાય યોજનાની જે પણ સારવાર આપી રહ્યા છે તેમને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને તેમાં કેટલીક હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવી છે અને તે પૈકીની એક શાંતિ હોસ્પિટલ છે તેમાં પણ ગેરરીતિ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સમાચારમાં આગળ